નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 4 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 4માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જો પ્રીવિયસ લેક્ચર તમે જોયો હોય તો એની અંદર આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ કોઈ એક જ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એની દરેક માહિતી આપણે જોઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે થિયરી જોવાના છે એ જો તમે આની અગાઉનો લેક્ચર જોયો હશે ને તો જ તમને કમ્પ્લીટલી સમજાશે, અધરવાઇઝ એ તમને સમજાશે નહીં. કારણ કે આજનો લેક્ચર તમારે જોવો હોય તો તમારે પ્રીવિયસ લેક્ચર કમ્પલસરી જોવો પડશે. જ્યાં સુધી ન સમજ પડે ત્યાં સુધી એ પ્રીવિયસ લેક્ચર જુઓ અને પછી આજનો લેક્ચર એટેન્ડ કરશો તો જ તમને સંપૂર્ણ માહિતી સમજાશે. ઓકે, આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ એમ બે પ્રકારના વેગની માહિતી મેળવી લીધી. પણ સરેરાશ વેગ આપણને ખબર છે કે સમયનો એક કરતાં વધારે ચોક્કસ ગાળો હોય અને ચોક્કસ સમયના ગાળાની અંદર અલગ અલગ સાંદ્રતાનો જો આપણે ફેરફાર માપીએ તો જ આપણે સરેરાશ વેગની ગણતરી કરી શકીએ. પરંતુ જે બીજો વેગ છે ત્વરિત વેગ, તો એ જે ત્વરિત વેગની માહિતી આપણે મેળવીએ છીએ એ ત્વરિત વેગની માહિતીમાં આપણને એક વાત તો ખ્યાલ છે કે એક ઇન્સ્ટન્ટ ડીટી જેટલો સમય હોય, કારણ કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરો તો ત્યારે એ ડીટી સૂક્ષ્મ સમયની અંદર કન્વર્ટ થઈ જાય છે. તો બેઝિકલી આજે આપણે એ જ બાબતો વિશેનો ખ્યાલ મેળવવાના છીએ. તો ડેફિનેટલી આપણે આજની થિયરીઓ જે મેળવવાના છે એમાં કેટલીક એવી વ્યાખ્યાઓ છે કે જેને કારણે તમને ત્વરિત વેગનું સૂત્ર કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે કયા પ્રકારનું છે એ તમને આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે પહેલો કન્ટેન્ટ છે એ પહેલા કન્ટેન્ટની અંદર થિયરી છે વેગ નિયમ, અને આ વેગ નિયમ પર આધારિત આપણે એક સમીકરણની ચર્ચા કરવાની છે, વિકલનીય વેગ સમીકરણ. કોની ચર્ચા કરવાના છે? વિકલનીય વેગ સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો આ વેગ નિયમની તારવણી કરવી હોય તો આ વેગ નિયમની તારવણી કરવા માટે આપણી પાસે કોઈ એવા બેઝિક કન્સેપ્ટ જે આપણે 11th સાયન્સમાં સંતુલન ચેપ્ટરમાં શીખી ગયા છે. તો એનો જે બેઝિક કન્સેપ્ટ હતો એ કયો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ હોય એ હંમેશા તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. આવો આપણે સક્રિય જથ્થાના નિયમ મુજબ શીખ્યા હતા સંતુલનની અંદર, જ્યાં ગુલ્ડબર્ગ અને વાઘના એ નિયમ આધારિત આપણને રસાયણ વિજ્ઞાનની અંદર એક અલગ પ્રકારની ટ્રાન્સફોર્મ માહિતી મળી હતી. તો આપણે વેગ નિયમની વાત કરીએ તો અહીંયા પણ આપણે વેગની જ વાત કરવાની છે. હવે અહીંયા જે આપણે 11th સાયન્સમાં વેગ લીધો હતો એ તો પુરોગામી અને પ્રતિગામી એમ એ બે પ્રક્રિયાના વેગ માટેની ચર્ચા કરી હતી. પણ મિત્રો, અહીંયા જે આપણે વેગ લેવાનો છે આ ચેપ્ટર નંબર 4માં જે આપણું 12th સાયન્સનું ચેપ્ટર છે તો એની અંદર બને ત્યાં સુધી આપણે ત્વરિત વેગની જ માહિતી મેળવવાના છે. એટલે કે જો તમારે વેગ નિયમ પ્રસ્થાપિત કરવો હોય તો પ્રક્રિયકની સાંદ્રતાનો અથવા તો નિપજની સાંદ્રતાનો ખૂબ મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણની અંદર અભ્યાસ કરવો પડે. અને એ રીતે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં તમે રજૂ કરો તો ડેફિનેટલી એ નિયમને શું કહેવામાં આવે છે? વેગ નિયમ. પણ આપેલ તાપમાને જ્યારે તમારી પાસે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાનો મોટા ગાળામાં ખૂબ બહોળા પ્રમાણની અંદર જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે જે વેગ નિયમ તમે પ્રસ્થાપિત કરીને સમીકરણ મેળવશો એને ડેફિનેટલી શું કહેવામાં આવશે? વિકલનીય વેગ સમીકરણ. હવે આપણે 11th સાયન્સમાં જે આ સમીકરણની માહિતી મેળવતા હતા એમાં આપણે એક વસ્તુ જોતા હતા કે પ્રક્રિયક અને નિપજોનો જે તત્વયોગમિતીય ગુણાંક હોય એ સીધો તમારે સાંદ્રતાના ઘાતાંકમાં આપી દેવાનો. પણ અહીંયા વેગ નિયમની અંદર પણ કન્સેપ્ટ આનો આ જ છે. પણ જો તમારી પાસે પ્રક્રિયક અને નિપજોનો તત્વયોગમિતીય ગુણાંક જે હોય એ સીધો તમે સાંદ્રતાના ઘાતાંકમાં આપી ન શકો. આ મારી વાત ખ્યાલ ધ્યાનમાં રાખજો. એટલે આ જે વેગ નિયમની રજૂઆત છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ સરળ નથી હોતી. એને પ્રાયોગિક કન્ડિશનની અંદર એપ્લાઇડ કરવામાં આવે છે ત્યારે આપણે
વેગ નિયમને સાબિત કરી શકીએ છીએ. બરાબર, તો આપણે સ્ટેટમેન્ટ આવું આપી શકીએ, ખૂબ સરસ સ્ટેટમેન્ટ છે કે પ્રક્રિયક અને નિપજ ની સાંદ્રતાનો ખૂબ બહોળા પ્રમાણમાં અભ્યાસ કરીને પ્રસ્થાપિત કરેલા નિયમને, બોલો શું કહેવામાં આવે? વેગ નિયમ. અને આ વેગ નિયમ દ્વારા પ્રસ્થાપિત કરેલું જે સમીકરણ છે એને કહેવામાં આવે વિકલનીય વેગ સમીકરણ. જુઓ, શબ્દ જ ખૂબ પ્રોપર રીતે તમને સમજાવે છે. વિકલનીય વેગ સમીકરણ એટલે અહીં જે આપણને વેગ ધ્યાનમાં લેવાનો છે એ કયો વેગ લેવાનો છે? ત્વરિત વેગની માહિતી આપણે અહીંયા ધ્યાનમાં લેવાની આવશે. ચલો, આટલો તમને ટોપિક ક્લિયર થઈ ગયો. ઓકે, હવે આ જે વેગ નિયમ છે એની રજૂઆત સરળ હોતી નથી. ઇન ધ સેન્સ કે જો કોઈ એક જ પ્રકારની પ્રક્રિયા તમે ધ્યાનમાં લો તો એક જ પ્રકારની પ્રક્રિયાનો અલગ અલગ પ્રમાણમાં પ્રાયોગિક રીતે જો ઉપયોગ થતો હોય તો તે પ્રમાણે એની રજૂઆત પણ શું થાય છે? બદલાય છે. રજૂઆત પણ શું થાય છે? બદલાય છે. જેમ કે આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 1, જેમાં H2 ગેસિયસ એ I2 ગેસિયસની સાથે રિએક્શન કરશે અને 2HI ગેસિયસ આપણને નિપજ આપે છે. તો સૌથી પહેલાં તો આનો એક સીધો કન્સેપ્ટ છે કે આ H2 અને I2 આ પ્રક્રિયાની અંદર આ બે જ પ્રક્રિયકો છે. એટલે આપણો જે સીધો કન્સેપ્ટ છે કે વેગ ચલે છે H2ની સાંદ્રતા ઇન્ટુ I2ની સાંદ્રતા. આ બંનેની સાંદ્રતાનો ઘાતાંક આપણે શું મૂકી દઈએ? 1. આ પ્રાયોગિક રીતે ફિક્સ છે. એટલે હું સીધું આ સમીકરણ બનાવી દઉં છું કે વેગ ચલે છે H2ની સાંદ્રતાનો 1 ઘાત અને I2ની સાંદ્રતાનો 1 ઘાત. બોલો, આટલી માહિતી તમને ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે આપણે આ ચલનનું ચિહ્ન શું કરવાનું છે? કાઢી નાખવાનું છે. ચલો, ચલનનું ચિહ્ન કાઢી નાખશો તો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2ની સાંદ્રતા ઇન્ટુ શું બનશે? I2ની સાંદ્રતા. જ્યાં કેને આપણે સમપ્રમાણતા અચળાંક કહીએ છીએ. આપણે એના માટેની પણ આના પછીની માહિતી જોઈશું કે વેગ અચળાંકને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, ચલો, આ સમપ્રમાણતા અચળાંકને વેગ અચળાંક કહેવાય. હવે તમને આ પ્રક્રિયા માટે જે તમને આ સમીકરણ મળે છે એને કહેવામાં આવે વિકલનીય વેગ સમીકરણ. તો આ જે તમને ફોર્મ્યુલા જોવા મળે છે, આ ફોર્મ્યુલા એને આપણે કહીશું વેગ નિયમ. અને આ જે સમીકરણ છે એને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો વિકલનીય વેગ સમીકરણ. શું કહીશું? વિકલનીય વેગ સમીકરણ. હવે આવું કેમ? તો જુઓ, હવે આના માટે જે તમે આ વેગ લેશો તો બસ એ વેગની કિંમત આપણે અહીંયા એસ્ટેબ્લિશ કરવાની છે. બરાબર, તો ચલો, વેગ એટલે આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે એમાં જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ત્વરિત વેગનું સૂત્ર મેળવ્યું હતું તે આપણે અહીંયા મેળવવાનું છે. તો દેટ મીન્સ કે અહીંયા વેગ ઇઝ ઇક્વલ ટુ, ચલો, આનો તત્વયોગમિતીય ગુણાંક બંનેનો 1 છે પણ બંને પ્રક્રિયક છે. ઓકે, જ્યારે આનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2 છે. બરાબર, પણ સમીકરણની અંદર કયો ઉપયોગ થશે? તો આ બે જે પ્રક્રિયક છે એના માટે -1 VR dR/dt અને આના માટે +1/Vp dP/dt એ સૂત્રને ફોલો થશે. બિકોઝ પ્રક્રિયક અને નિપજ એ બંનેના તત્વયોગમિતીય ગુણાંકો કેવા છે? જુદા જુદા. તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે -dH2/dt ઇઝ ઇક્વલ ટુ -dI2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dHI/dt થશે. ચલો, વેગની કિંમત તો તમે મૂકી દીધી. હવે ઇઝ ઇક્વલ ટુ કરીને તમે અહીં એની બાજુની કિંમત મૂકી દો. તો K ઇન્ટુ H2ની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ I2ની સાંદ્રતાનો 1 ઘાત. સમજાય છે? આ જે જમણી બાજુનું પદ છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું છે. બરાબર, પણ આ વેગ છે એની આપણે આટલી માહિતી ગઈકાલે મેળવ્યા હતા. એનો મતલબ એવો થાય કે જો તમારે H2ના વિઘટનનો દર શોધવો હોય તો તમારે આ કિંમતનો ગુણાકાર કરવો પડે.
એ જ પ્રમાણે જો એચઆઈના ઉત્પન્ન થવાનો દર શોધવાનો હોય તો એચઆઈના ઉત્પન્ન થવાનો દર એટલે માત્ર શું લખાશે? પ્લસ ડીએચઆઈ બાય ડીટી, એટલું જ લખાય ને. ઓકે, તો આ જે તમને વેલ્યુ મળશે, આ વેલ્યુને તમારે કેટલા વડે ગુણવી પડશે? 2 વડે તમારે ગુણવી પડશે. તો એ આપણને એચઆઈના ઉત્પન્ન થવાનો દર આપશે. ઓકે, જે પ્રક્રિયકો અને નિપજો છે એની સંજ્ઞાને સાંદ્રતાના સ્વરૂપમાં આપણે રજૂ કરવાનો. ચલો, આટલો વાત ક્લિયર થઈ ગયો. હવે આ તો તમે ઇઝીલી ખૂબ સરળ સમીકરણ બનાવો છો, જે સરળ આપણને શું જોવા મળે છે? વિકલનીય વેગ સમીકરણ. હવે જો સેમ આપણે આના જેવી જ રિએક્શન લઈએ તો તેની રજૂઆત કંઈ આના જેટલી સરળ હશે નહીં. તો આપણે લઈએ બીજું એક્ઝામ્પલ. આ બીજા એક્ઝામ્પલને સમજજો. બીજું એક્ઝામ્પલ છે H2 gaseous plus Br2 gaseous gives twice HBr gaseous. આપણી પાસે એક ઇક્વેશન છે. આપણે નિયમ તો આને જ ફોલો કરવાનો છે કે વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં છે. પણ અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક ગમે હોઈ શકે, બરાબર. અહીંયા તો તત્વયોગમિતીય ગુણાંક જ લેતા હતા 11th અંદર. આમાં દરેક વખતે તત્વયોગમિતીય ગુણાંક લઈ શકાય નહીં, બીકોઝ અહીંયા જે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક છે એને તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ સીધો સંબંધ હોતો નથી. આ વસ્તુ તમે થોડીક ધ્યાનમાં રાખજો. તો હવે આ જે છે આ સમીકરણ માટે જે આપણે વિકલનીય વેગ સમીકરણ મિત્રો બનાવવાનું છે એ આપણે 2 કન્ડિશનની અંદર બનાવી શકીએ, બરાબર. તો ચલો, સૌથી પહેલી જે કન્ડિશન છે, સૌથી પહેલી કન્ડિશન એને આપણે લઈશું HBrની હાજરીમાં. પહેલી કન્ડિશન આપણે કોને ધ્યાનમાં લખીને લઈશું? HBrની હાજરીમાં. તો HBrની હાજરીમાં આનું વિકલનીય વેગ સમીકરણ બને છે વેગ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ H2ની સાંદ્રતા ઇન્ટુ Br2ની સાંદ્રતાનો 1/2 ઘાત છેદમાં 1 પ્લસ K2 ઇન્ટુ HBr ડિવાઈડ બાય Br2ની સાંદ્રતા. આજે આપણને સમીકરણ મળે છે તે HBrની હાજરીમાં મળે છે. ચલો, ત્યાર પછી સેકન્ડ જે આની રજૂઆત મળશે એ મળશે HBrની ગેરહાજરીમાં. તો ચલો, HBrની ગેરહાજરીની અંદર આપણે આ જે પદ છે એને આપણે કેન્સલ આઉટ કરી નાખવાનું. તો છેદમાં ફક્ત કોણ બાકી રહેશે? 1 બાકી રહેશે. ઓકે, સો ધેરફોર વેગ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ H2ની સાંદ્રતા ઇન્ટુ Br2ની સાંદ્રતાનો શું આવશે? 1/2 ઘાત. તો હવે અહીંયા આપણે હેલોજન તરીકે X2 તરીકે કોણ લીધું હતું? I2. જ્યારે અહીંયા હેલોજન તરીકે કોણ લીધું છે? Br2. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રિએક્શનની વાત કરીએ તો આમાં પણ હાઇડ્રોજન હેલાઇડ બને છે જેના 2 મોલ છે. અહીંયા પણ બોલો મિત્રો શું બને છે? હાઇડ્રોજન હેલાઇડ બને છે જેના પણ કેટલા મોલ છે? 2 મોલ છે. પણ પરિસ્થિતિ શું થાય છે? પરિસ્થિતિ એવી થાય છે કે આને 2 અલગ અલગ સ્વરૂપની અંદર એનું વિકલનીય વેગ સમીકરણ નક્કી કરી શકીએ છીએ, જ્યારે આની અંદર ફક્ત એક જ પ્રકારે વિકલનીય વેગ સમીકરણ આપણે નક્કી કરીએ છીએ. તો આનું રીઝન શું થાય? આનું રીઝન એવું છે કે આ પ્રક્રિયા સરળ છે એટલે એક જ સ્ટેપમાં શક્ય બને છે, જ્યારે આ એવી જટિલ પ્રક્રિયા છે જે એક કરતાં વધુ તબક્કામાં બને છે. અને એમાં જ્યારે ધીમા તબક્કાની વાત કરીશું ત્યારે આપણને આ પ્રકારના 2 સમીકરણ તારવેલા જોવા મળશે. ઓકે, એ પાછળ આવશે કે ધીમો તબક્કો આપણે કેવી રીતે નક્કી કરવાનો. ઓકે, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, ફિલહાલ તમારે એટલું અહીંયા સ્વીકારવાનું છે કે બંને કેસની અંદર જે વિકલનીય વેગ સમીકરણ છે એ માત્ર પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકમાં જ્યારે રજૂ કરો ત્યારે આપણને જે મળે એને વિકલનીય વેગ સમીકરણ કહેવાય. પણ અહીંયા જે આપણે વેગ લેવાનો છે એ કયો વેગ લેવાનો છે? ત્વરિત વેગ, જે આપણે આની અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા હતા કે આપણે કેવી રીતે એનું સૂત્ર બનાવી શકીએ. આટલો પોઈન્ટ ક્લિયર થયો. હવે અહીંયા પણ K1 અને K2 એ સમપ્રમાણતા અચળાંક છે જેને આપણે વેગ અચળાંક કહીએ છીએ. હવે અહીંયા ફોકસ કરો, અહીંયા વેગ અચળાંક એક જ છે. એનો મતલબ કે આ પ્રક્રિયા એક જ સ્ટેપમાં થાય છે, જ્યારે અહીંયા K1 અને K2 2 અલગ અલગ વેગ અચળાંક છે. સો ધેટ મીન્સ કે અહીંયા પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કાની અંદર જોવા મળે છે. ઓકે, સો તમને એટલે જ આ જમણી બાજુનું જે પદ છે એ તમને થોડું વધારે પ્રમાણમાં જોવા મળે છે. પણ જો આ પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો એ માત્ર કોના સ્વરૂપમાં નક્કી કરવામાં આવે? HBrની ગેરહાજરીમાં, જે આપણને આ પ્રમાણેનું વિકલનીય વેગ સમીકરણની તારવણી આપે છે. સમજાઈ ગયું? તો આ સંપૂર્ણ માહિતીમાં તમે એક વાત તો ક્લેરિફાઈ કરી શકો કે જે વેગ હશે જે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો એને વેગ નિયમ કહેવાય.
બરાબર. જો ચલનનું ચિહ્ન કાઢીને તમે કે લગાવી દો તો આજે આખું સંપૂર્ણ સમીકરણ મળે છે કે વેગ બરાબર કે ઇન્ટુ જે તે પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા, તો એ પ્રસ્થાપિત કરેલું જે સમીકરણ છે એને શું કહેવામાં આવે? વિકલનીય વેગ સમીકરણ, કે જેમાં સાંદ્રતાને આપણે વેગના વિકલિત સ્વરૂપની અંદર લખી શકીએ છીએ. આટલો પોઈન્ટ ક્લિયર થયો? ઓકે. હવે આપણી પાસે જે સેકન્ડ વ્યાખ્યા છે એ સેકન્ડ વ્યાખ્યા છે વેગ અચળાંકની માહિતી. તો હવે આપણે જોઈશું કે વેગ અચળાંકની માહિતી શું છે. કોઈ વસ્તુ લખવાની જરૂર નથી, બધી જ વસ્તુ તમને ઓલરેડી પેમ્પલેટમાં આપી દેવામાં આવી છે. ઓકે. તો હવે આપણે જોઈએ રેટ કોન્સ્ટન્ટ, કે વેગ અચળાંક આપણને કેવી રીતે ધ્યાનમાં રાખીને જોવા મળશે. એટલે વેગ અચળાંકની માહિતી આ ચેપ્ટરમાં ખૂબ અગત્યની છે. ચલો, હવે જે આપણે માહિતી મેળવવાના છે એ છે વેગ અચળાંકની માહિતી. વેગ અચળાંક, જેને આપણે ઇંગ્લિશમાં ઓળખીશું રેટ કોન્સ્ટન્ટ. તો સૌથી પહેલાં આપણે વેગ અચળાંકની માહિતી મેળવીએ તો એવું કહી શકાય કે જે આપણે વિકલનીય વેગ સમીકરણ મેળવીએ છીએ એમાં જે સમપ્રમાણતા અચળાંક કે જે છે એ કેને જ વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? વેગ અચળાંક કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વેગ અચળાંક. ઓકે. ચલો, અહીંયા આપણે એક રાસાયણિક પ્રક્રિયા લખીએ કે twice N2O5 gaseous gives 2 moles of O2 gaseous plus 1 mole, ચલો 2 moles of NO2 gaseous, બરાબર. સોરી, અહીંયા 4 moles of NO2 આવશે. 2 moles of N2O5 gaseous gives 4 moles of NO2 gaseous plus 1 mole O2 gaseous. ચલો, સૌથી પહેલાં તો આપણે એનું ત્વરિત વેગનું સૂત્ર લખી દો. તો બોલો, ત્વરિત વેગનું સૂત્ર, આના માટે તત્વયોગમિતીય ગુણાંક 2 છે પણ એ પ્રક્રિયક છે. સો -1/2 dN2O5/dt આવશે ઇઝ ઇક્વલ ટુ +1/4 dNO2/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dO2/dt. બોલો, ત્વરિત વેગનું સૂત્ર બની ગયું. પ્રપોઝનલ ટુ N2O5ની સાંદ્રતાનો 1 ઘાત. આ ફિક્સ છે, હું સમજાવું છું આ શું છે. ચલો, અહીંયા આનો મતલબ એવો થાય કે જો વેગ એ N2O5 પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. સો દેટ મીન્સ વિકલનીય વેગ સમીકરણ થઈ ગયું. પણ અહીંયા આપણે જે વેગના પદો લઈએ છીએ એ બેઝિકલી વિદ્યાર્થી મિત્રો વિકલિત સ્વરૂપમાં લઈએ છીએ. અને વિકલિત સ્વરૂપની અંદર હોવાને કારણે આપણે કન્ડિશન કઈ એપ્લાય કરીએ છીએ? ત્રણેયને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. N2O5 પ્રક્રિયક છે તો સૂત્ર કયું એપ્લાય થશે? -1/Vr dr/dt આવી ગયું. આ બંને કોણ છે? નાઇટ્રોજન ઓક્સાઇડ અને O2 એ નિપજ છે તો સૂત્ર કયું એપ્લાય થશે? +1/Vp dp/dt. બોલો, એ સૂત્ર અહીંયા એપ્લાય થઈ ગયું. જે પ્રક્રિયક અને નિપજનું સૂત્ર છે, અણુ સૂત્ર, એને આપણે ચોરસ કૌંસમાં મૂકવાનું, એટલે સાંદ્રતાના વિઘટનનો દર અને સાંદ્રતાના ઉત્પન્ન થવાનો દર કહી શકીએ. ચલો, સિમ્પલ આને માહિતી આપી હોય તો ચલો માની લો આપણે આ બેને કન્સિડર નથી કરતા, બરાબર. તો વેગ ઇઝ ઇક્વલ ટુ -1/2 dN2O5/dt ઇઝ ઇક્વલ ટુ, ચલનનું ચિહ્ન કાઢી નાખો, સો કે ઇન્ટુ N2O5ની સાંદ્રતા આવશે. હવે જુઓ, આ બની ગયું તમારું વિકલનીય વેગ સમીકરણ. ઉપરનું પણ વિકલનીય વેગ સમીકરણ જ કહેવાય. પણ હવે આ જે વિકલનીય વેગ સમીકરણ છે માત્ર ને માત્ર આપણે કોના સ્વરૂપમાં રજૂ કર્યું? તો અહીંયા તમે ઇન્ડિકેશન કરી શકો છો, બરાબર. તો શું ઇન્ડિકેશન કરી શકો? N2O5ના વિઘટનના દરના સ્વરૂપમાં. જો તમે ફક્ત આના સ્વરૂપમાં તમે આ સમીકરણ રજૂ કર્યું હોતે તો શું કહેવાતે? NO2ના ઉત્પન્ન થવાના દરના સ્વરૂપમાં. તો તમારે આને 4 વડે ગુણવા પડતે. ચલો, અહીંયા આપણી પાસે આને ગુણવું હોય તો N2O5ના વિઘટનના દરના સ્વરૂપમાં તો 2 તમારે અહીંયા ગુણી દેવાના.
સમજાય છે? પણ કહેવાય તો શું? N2O5ના વિઘટનના દરના સ્વરૂપમાં આપણે વિકલનીય વેગ સમીકરણ મેળવી લીધું. હવે જરા ફોકસ કરો કે અહીંયા આપણી પાસે N2O5ની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? બોલો, 1 છે. જ્યારે રિએક્શનની અંદર તત્વયોગમિતીય ગુણાંક N2O5નો કેવો છે? 2 છે. એટલે તમે સીધું 11માં મૂકી દેતા હતા સક્રિય જથ્થાના નિયમમાં, પણ અહીંયા મૂકી શકાય નહીં. એટલે જ અહીંયા મેં પહેલાં કહ્યું કે સાંદ્રતાના ઘાતાંકને અને તત્વયોગમિતીય ગુણાંકને કોઈ સીધો સંબંધ હોતો નથી. સમજાઈ ગયું? ચલો, હવે આ વિકલનીય વેગ સમીકરણમાં આ તમે જે કે જુઓ છો એ કેને આપણે શું કહીશું? વેગ અચળાંક કહીશું. શું કહીશું? વેગ અચળાંક. ચલો, આટલી માહિતી તમને ક્લિયર થઈ ગઈ. ઓકે. હવે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સ્મોલર સાંદ્રતા જે છે, જો આપણે એનું મૂલ્ય 1 મોલર લઈએ તો માની લો કે જો N2O5ની સાંદ્રતાની કિંમત આપણે 1 મોલર લઈએ તો પરિસ્થિતિ શું થાય છે કે વેગ અને કે એ બંનેનું મૂલ્ય કેવું થઈ જાય? સમાન થઈ જાય. બરાબર? તો જો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની મોલર સાંદ્રતાની કિંમત જ્યારે આપણે 1 મોલર લઈ લઈએ છીએ, હવે 1 મોલરનો તમે ગમે એટલો ઘાતાંક કરો, 1 મોલરનો તમે ગમે એટલો ઘાતાંક કરો, એનું મૂલ્ય હંમેશા કેટલું આવે? 1 જ આવે. તો આવી કન્ડિશનની અંદર વેગ બરાબર શું થઈ જાય છે? કે. અને આ રીતે મળતો જે કે છે એને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ? વિશિષ્ટ વેગ અચળાંક. કયું મૂલ્ય કહીએ છીએ? વિશિષ્ટ વેગ અચળાંક મૂલ્ય કહીએ છીએ. ક્યારે? અત્યારે તો ફિલહાલ તમારી પાસે N2O5ની સાંદ્રતા 1 મોલર નથી. અહીંયા N2O5ની સાંદ્રતા ગમે XYZ હશે. બરાબર? અહીંયા વેગનું મૂલ્ય તમારી પાસે ગમે એ હશે, જે N2O5ના વિઘટનનો દર કહેવાય. સમજાય છે? ઓકે. તો આવા કેસમાં કેને વિશિષ્ટ વેગ અચળાંક ન કહેવાય. પણ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાની કિંમત 1 મોલર સ્ટેજ પર પહોંચશે, કે 1 મોલર કન્ડિશનમાં પહોંચશે, ત્યારે વેગ બરાબર મૂલ્ય કોના થઈ જશે? કે. એટલે જ્યારે વેગ અચળાંકનું મૂલ્ય વેગ બરાબર થઈ જાય તો તેવા વેગ અચળાંકને શું કહેવામાં આવે? વિશિષ્ટ વેગ અચળાંક. હવે આ જે વેગ અચળાંક છે એની પ્રક્રિયકની સાંદ્રતા ઉપર કોઈ અસર થતી નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કેમ? જો તમે અહીંયાથી કેને કરતા બનાવશો, જો તમે અહીંયાથી કેને કરતા બનાવો, આ સમીકરણને હવે ફોકસ કરજો. બરાબર? જો તમે અહીંયાથી કેને કરતા બનાવો તો કે બરાબર વેગના છેદમાં બોલો N2O5ની સાંદ્રતા આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેગ અચળાંક એ સાંદ્રતાના તો વ્યસ્ત પ્રમાણમાં છે. રેડી? એનો મતલબ કે સાંદ્રતાનો તમે કોઈ પણ ફેરફાર કરો એની વેગ અચળાંક પર કોઈ અસર થતી નથી. એક પ્રકારનો અચળાંક છે જે સાંદ્રતાથી સ્વતંત્ર છે. પણ આ વેગ અચળાંક એ વેગના સમપ્રમાણમાં છે. તો કન્ડિશન એવી થાય કે વેગ ક્યારે બદલાય? તાપમાન બદલાય તો. એટલે અહીંયા પણ વેગ અચળાંકની કિંમત બદલાશે ક્યારે? જ્યારે તાપમાન બદલાય તો. એટલે જ આપણે આને છે ને ટેમ્પરેચર કોએફિશિયન્ટ તરીકે ઓળખી શકીએ. એટલે આ કેસની અંદર કોઈ પણ અચળાંકની કિંમત કોઈ એક જ તાપમાને અચળ હોય, પણ જો તાપમાન બદલો તો આપણે આ અચળાંકની કિંમતમાં શું થાય છે? બદલાવ આવે છે. બોલો, આટલી માહિતી સમજાઈ ગઈ? ઓકે. ચલો, આ તો તમને આખું સમજ પડી ગઈ હશે. પણ હવે જે ત્રીજી વ્યાખ્યા છે એ આપણા ચેપ્ટરનું હાર્ટ કહેવામાં આવશે, હૃદય છે. અને એનું નામ છે પ્રક્રિયાક્રમ. કે કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ એને હવે આપણે ધ્યાનમાં લઈએ. ઓકે. આ માહિતી પણ પેમ્પલેટમાં આપી દીધી છે, લખવાની જરૂર નથી. તો હવે આપણે થર્ડ ડેફિનેશન પર જઈશું. પ્રક્રિયાક્રમ, જેને ઇંગ્લિશમાં કહેવાય રેટ ઓર્ડર. શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? રેટ ઓર્ડર તરીકે ઓળખવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ભણવાના છે એ છે પ્રક્રિયાક્રમ. બરાબર? તો હવે આપણી પાસે જે ત્રીજી વ્યાખ્યા છે પ્રક્રિયાક્રમ, જેને રેટ ઓર્ડર કહેવાય. હવે આને જે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું ને એ ખૂબ ડિટેલની અંદર ભણવાના છે, કેમ કે આ જ આપણા ચેપ્ટરનો સૌથી મોટો સ્ટેન્ડ બને છે. તો સૌથી પહેલાં તો પ્રક્રિયાક્રમ કોને કહેવાશે? તો વિકલનીય વેગ સમીકરણમાં જે વેગ નિયમ પ્રસ્થાપિત થાય છે, જેમાં પ્રક્રિયકની સાંદ્રતાના
યોગ્ય ઘાતાંકને જે તે પ્રક્રિયકની સાપેક્ષમાં શું ગણવામાં આવે છે? પ્રક્રિયા ક્રમ. એનો મતલબ કે વિકલનીય વેગ સમીકરણની અંદર પ્રક્રિયકની સાંદ્રતાનો આપણો જે ઘાતાંક બને છે એ ઘાતાંકને જ આપણે શું કહીએ છીએ? જે તે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ, એટલે ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? રેટ ઓર્ડર. ચાલો, આટલી વાત તમને ખબર પડી ગઈ. હવે આ તો આપણે નક્કી કરી લીધું કે આને રેટ ઓર્ડર કહેવાય, પરંતુ જો તમારી પાસે પ્રક્રિયામાં જેટલા પણ પ્રક્રિયકો તો દરેક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો, જેને આપણે ઓળખીએ છીએ કુલ પ્રક્રિયાક્રમ તરીકે. સો પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ એટલે કે પ્રક્રિયામાં જેટલા પણ પ્રક્રિયકો હોય એ દરેક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો, જેને આપણે કુલ પ્રક્રિયાક્રમ તરીકે ઓળખીએ છીએ. રેડી? ચલો, હવે આપણે એક સામાન્ય રિએક્શન લઈએ. સામાન્ય રિએક્શન કઈ છે? એક સામાન્ય પ્રક્રિયા લઈએ. તો સામાન્ય પ્રક્રિયા છે N1A પ્લસ N2B gives N4C પ્લસ N3C પ્લસ N4D. આવું આપણી પાસે એક સામાન્ય સમીકરણ છે, જેમાં N1 અને N2 એ પ્રક્રિયકો A અને Bના તત્વયોગમિતીય ગુણાંકો છે, જ્યારે N3 અને N4 એ નિપજો C અને Dના શું છે? તત્વયોગમિતીય ગુણાંકો. આટલો પોઈન્ટ ક્લિયર થયો. પણ વિકલનીય વેગ સમીકરણમાં તમે A અને Bની સાંદ્રતાનો જે તમે ઘાતાંક મૂકશો એ ઘાતાંકને N1 અને N2 સાથે કોઈ સંબંધ નથી. સો ધેટ મીન્સ કે તમારે અહીંયા સાંદ્રતાનો ઘાતાંક કેવો લેવો પડશે? જુદો લેવો પડશે. ઓકે, તો ચાલો આનું વિકલનીય વેગ સમીકરણ શું બનશે? તો વેગ ચલે છે એની સાંદ્રતાનો x ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો y ઘાત. કારણ કે આપણે પ્રક્રિયકની જે સાંદ્રતાનો ઘાતાંક લઈએ છીએ એ તો હંમેશા તત્વયોગમિતીય ગુણાંક કરતાં કેવો હોય? જુદો જ હોય ને. કોઈક વાર સમાન હોય પણ દરેક વખતે સમાન હોતો નથી. ચલો, આપણે આ ચલનનું ચિહ્ન કાઢીને ત્યાં આપણે વેગ અચળાંક મૂકી દઈશું. સો ધેરફોર વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એની સાંદ્રતાનો x ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું આવશે? y ઘાત. તો આપણે અહીંયા જોઈએ છે કે જે x જે છે એ પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહેવાય, અને y જે છે તે પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કહેવાય. બરાબર? કેમ? કારણ કે એની સાંદ્રતાનો ઘાતાંક x છે, બીની સાંદ્રતાનો ઘાતાંક y છે. તો જે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક હોય એને એ જ પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ કહેવાય. રેડી? તો જો આપણે કુલ પ્રક્રિયાક્રમ લેવો હોય, બરાબર, તો બેઝિકલી આપણે એને શું લખી શકીએ? બોલો, x પ્લસ વાય લખી શકીએ. કેમ? કારણ કે જેટલા પણ પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકોના સાંદ્રતાના ઘાતાંકોનો સીધો જ શું કરવાનો? સરવાળો. તો આપણે આ x પ્લસ વાયને આપણે શું કહી દઈએ? સ્મોલ n કહી દઈએ, એટલે કુલ પ્રક્રિયાક્રમ આવશે. હવે આટલી માહિતી તો તમને ખબર પડી ગઈ, પણ હવે જે માહિતી છે કે જો તમારે વેગનો એકમ આપણને ખબર છે મોલર પ્રતિ સેકન્ડ, પણ વેગ અચળાંકનો આપણી પાસે કોઈ એકમ નથી. તો જ્યાં સુધી તમારી પાસે આ સમીકરણ ન આવે જનરલ ફોર્મનો, ત્યાં સુધી તમે વેગ અચળાંકનું યુનિટ ફોર્મ નહીં મેળવી શકો કે કયા એકમમાં આપણે એને રજૂઆત કરી શકીએ. તો જો તમારે આ સમીકરણ પરથી વેગ અચળાંક કેનો એકમ બનાવવો હોય તો એના માટે આપણે કેને શું કરવો પડે? સૂત્રકર્તા બનાવવો પડશે. ચલો, કેને સૂત્રકર્તા બનાવશો. સો ધેરફોર વેગમાં k ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં એની સાંદ્રતાનો x ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો y ઘાત આવશે. રેડી? ચલો, ધેરફોર આપણે વેગનો સામાન્ય એકમ જાણીએ છીએ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ.
રેડી ને? ચલો તો અહીંયા આપણે લખી શકીએ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ છેદમાં, ભલે સાંદ્રતાના ઘાતાંકો જુદા જુદા છે પણ આધાર તો સરખો છે ને, કારણ કે આ એ અને બી બંને કહેવાય તો શું? સાંદ્રતા. તો આપણે એવું લખી શકીએ કે જે સાંદ્રતા છે એનો x પ્લસ વાય ઘાત. હવે આપણે x પ્લસ વાય ઘાતની કિંમત શું મેળવી લીધી? n મેળવી લીધી. સો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા તો આપણી પાસે સાંદ્રતાનો એક ઘાત કહેવાય કે નહીં? રેડી? તો બોલો અહીંયા આપણી પાસે સાંદ્રતાનો એક ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ છેદમાં સાંદ્રતાનો બોલો n ઘાત થશે. હવે આપણે આ n ઘાત ક્યાં લઈ લઈએ? ઉપર લઈ લઈએ. તો ચલો આપણી પાસે વેગ અચળાંક kનો એકમ શું બનશે? તો સાંદ્રતા રેસ ટુ 1 માઇનસ n ઇન્ટુ સમય ઇન્વર્સ. તો કોઈ પણ પ્રક્રિયા માટે જો પ્રક્રિયાક્રમ n જાણતા હોય, હવે n એટલે કુલ પ્રક્રિયાક્રમ, જે તે પ્રક્રિયકના સંદર્ભમાં નથી ગણવાનો. જો પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ જાણતા હોઈએ તો આપણે kના યુનિટ પરથી એવું નક્કી કરી શકીએ કે પ્રક્રિયા કયા ક્રમની છે. બરાબર? ચલો જો આપણે અહીંયા n બરાબર 0 મૂકીએ, આપણે કુલ પ્રક્રિયાક્રમનું જે મૂલ્ય મૂકીશું અને એ પ્રમાણે જે kનો એકમ બનશે એને આપણે જે તે પ્રક્રિયાક્રમની છે એવું કહી શકીએ. હમણાં હું ડિસ્ક્રાઇબ કરું છું એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, બીજી વાત, હવે આ જે કુલ પ્રક્રિયાક્રમ છે, કુલ પ્રક્રિયાક્રમની કિંમત બરાબર ધ્યાનમાં રાખજો, ક્યાં તો ધન હોઈ શકે, ક્યાં તો ઋણ હોઈ શકે, ક્યાં તો શૂન્ય હોઈ શકે અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. એટલે આપણી પાસે જે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ છે એનું મૂલ્ય ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે અથવા 0.5 જેવો આંશિક અપૂર્ણાંક પણ હોઈ શકે. આંશિક નહીં, અપૂર્ણાંક પણ હોઈ શકે. માય મિસ્ટેક, આંશિક નહીં, પૂરેપૂરો અપૂર્ણાંક પણ હોઈ શકે. સમજાઈ જાય? એટલે પ્રક્રિયાક્રમ એક પ્રકારની પ્રાયોગિક રાશિ છે અને પ્રેક્ટિકલી ફોર્મની અંદર આપણે એને જેટલું ડિઝાઇન કરીએ છીએ એ પ્રમાણે આપણે આના ચારમાંથી કોઈ પણ મૂલ્ય મેળવી શકીએ. ઘણીવાર એવું પણ થાય કે એક પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ ધન હોય તો બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ ઋણ હોઈ શકે અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. આપણે તો કુલ પ્રક્રિયાક્રમ માટે શું કરવાનો? સીધો સરવાળો જ કરવાનો છે. મૂલ્ય ગમે હોય એની સાથે આપણને કોઈ સંબંધ હોતો નથી. ચલો હવે આ kનો આપણે સામાન્ય એકમ મેળવી લીધો. કયા ક્રમની પ્રક્રિયા માટે? n ક્રમની પ્રક્રિયા માટે. તો સાદો એકમ એનો સામાન્ય એકમ શું છે? સાંદ્રતા રેસ ટુ 1 માઇનસ n ઇન્ટુ સમય ઇન્વર્સ. હવે આપણે શું કરીશું? સાંદ્રતા જનરલી આપણે મોલર ફોર્મમાં લઈએ છીએ, એટલે મોલ ભાંગ્યા લીટરમાં લઈશું અને સમયને છે ને આપણે સેકન્ડ ફોર્મમાં લઈએ. એટલે જે આપણને kનો હવે એકમ મળશે એ હવે આપણે જોવાનું છે. સો બધી માહિતી તમને પેમ્પલેટમાં આપી જ દીધી છે એટલે લખવાની જરૂર નથી, પણ કદાચ વિડીયો પોઝ કરીને થોડું ઘણું લખવું હોય તો લખી શકો છો. બરાબર? સો ડેફિનેટલી પ્રક્રિયાક્રમને બે રીતે ડિઝાઇન થયા કે જે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક હોય એને તે જ પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ કહેવાય. એક આ પહેલી માહિતી. અને બીજી માહિતી કે કુલ પ્રક્રિયાક્રમ એટલે જેટલા પણ પ્રક્રિયકો છે એની સાંદ્રતાના ઘાતાંકોનો સીધો કુલ સરવાળો, એટલે આપણે એને કુલ પ્રક્રિયાક્રમ તરીકે ઓળખીએ છીએ. એટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ. બરાબર? કે જેમાં આપણે સાંદ્રતાને મોલ પ્રતિ લીટરમાં લઈએ અને સમયને આપણે સેકન્ડમાં લઈએ. ઓકે, તો આપણે kને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ એને આપણે જોઈએ ને ત્યાર પછી એક્ઝામ્પલ્સ જોઈશું કે આ કયા ક્રમની પ્રક્રિયા છે. ઓકે, તો જઈએ આપણે નેક્સ્ટ કોષ્ટક પર. ઓકે, અત્યારે આપણે kનું પરિમાણ મેળવી ચૂક્યા. બરાબર? kનું પરિમાણ હતું સાંદ્રતા રેસ ટુ 1 માઇનસ n ઇન્ટુ સમય ઇન્વર્સ. હવે આપણે સાંદ્રતાને રજૂ કરવાનું છે મોલ પ્રતિ લીટરમાં અને સમયને આપણે રજૂ કરવાનું છે સેકન્ડમાં. તો આપણે kના કયા કયા યુનિટ મેળવી શકીએ
એની આપણે માહિતી મેળવીએ. ઓકે, તો ચલો શરૂઆતમાં આપણે લખીએ પ્રક્રિયા ક્રમ. બરાબર, કયા ક્રમની પ્રક્રિયા છે તે અને કેનો એકમ. ચાલો આટલી વસ્તુ આપણે જોવાની છે મિત્રો, અને ખૂબ ધ્યાનમાં રાખીને જોજો આ ટોપિક. આપણે જે અહીંયા પ્રક્રિયાનો ક્રમ લેવાના છે એ આપણે કુલ પ્રક્રિયાનો ક્રમ જ લઈશું. કયો લઈશું? કુલ પ્રક્રિયાનો ક્રમ. ચલો માની લો કે અહીં n બરાબર 0 મૂકી દઈએ કુલ પ્રક્રિયાનો ક્રમ, તો પ્રક્રિયા જે ઓળખાય છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા ઓળખાય છે. એટલે કેનો એકમ જો અહીંયા 0 મૂકો તો સાંદ્રતા મોલ પ્રતિ લીટર છે એનો સીધો 1 ઘાત થઈ જશે. હવે મોલ પ્રતિ લીટર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થશે, અને સમય ઇન્વર્સ તો એઝ ઇટ ઇઝ આવશે, પણ સમય કયા યુનિટમાં છે? સેકન્ડ ઇન્વર્સમાં. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોઈ પણ હોય તો એના માટે કેની જે પણ કિંમત હશે આ જ યુનિટમાં ડિઝાઇન થશે, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. જો કુલ પ્રક્રિયાનો ક્રમ 1 હોય તો તેને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. તો અહીંયા આપણે n બરાબર 1 મૂકીએ તો 1 - 1 શૂન્ય થઈ જાય, તો સાંદ્રતાનો શૂન્ય ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. તો ફક્ત સમય ઇન્વર્સ રહેશે, તો એને આપણે શું લખી શકીએ? સેકન્ડ ઇન્વર્સ. જો કુલ પ્રક્રિયાનો ક્રમ 2 હોય તો એને આપણે શું કહીશું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો ચલો અહીંયા n બરાબર 2 મૂકો એટલે 1 - 2 -1 થાય, તો મોલ પ્રતિ લીટર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થાય. અહીંયા આપણે લખી દઈએ મોલ પ્રતિ લીટર એ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થાય, તો આનો -1 ઘાત થાય, તો મોલ રેઝ ટુ -1 લખાશે. બરાબર, લીટર ઇન્વર્સ ઇન્ટુ ઇન્વર્સ એટલે ફક્ત લીટર લખાય, ઇન્ટુ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ. તો બોલો બીજો યુનિટ આપણે શું લખી શકીએ? મોલ પર લીટર રેઝ ટુ -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચલો કુલ પ્રક્રિયાનો ક્રમ 3, એટલે એને આપણે શું કહીશું? તૃતીય ક્રમની પ્રક્રિયા. તો ચલો અહીંયા n બરાબર 3 મૂકો એટલે 1 - 3 એટલે -2 થાય. ચલો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ -2 એટલે મોલ રેઝ ટુ -2 લખાય કે નહીં? લીટર ઇન્વર્સ ઇન્ટુ -2 એટલે લીટર સ્ક્વેર થાય, ઇન્ટુ શું લખાશે? બોલો સેકન્ડ ઇન્વર્સ. ઓકે, બીજી રીતે લખવું હોય તો મોલ પર લીટર મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે માની લો કે પ્રક્રિયાનો ક્રમ n બરાબર 4 હોય એટલે ચતુર્થ ક્રમની પ્રક્રિયા થાય. ઓકે, તો તમારા માટે કેનો એકમ શું બનશે ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે? તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ -3 થાય કે નહીં? જુઓ 1 - 4 એટલે -3 થશે બાદ બાકી. સમયને આપણે સેકન્ડમાં લઈએ છીએ એટલે માત્ર આપણે શું લખી શકીએ? સેકન્ડ ઇન્વર્સ. ચલો અહીંયા મોલ રેઝ ટુ -3 ઇન્ટુ લીટર ક્યુબ ઇન્ટુ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ. ઓકે, હવે માની લો કે n = n+1 ક્રમની પ્રક્રિયા હોય તો અહીં આપણે n બરાબર શું મૂકી દઈએ? n+1. હવે જરાક ધ્યાનમાં રાખજો, તો કેનો એકમ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ચલો અહીંયા 1 - nની જગ્યાએ n+1 મૂકો. બરાબર, 1 - n+1. ઓકે, સમય તો આપણે સેકન્ડમાં જ લઈએ છીએ એટલે સેકન્ડ ઇન્વર્સ. તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. હવે જુઓ અહીંયાથી કૌંસ છોડી દો એટલે 1 અને -1 કેન્સલ આઉટ થઈ જશે, તો બાકી શું રહેશે? -n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ.
સમજાઈ ગયું? બરાબર. તો આપણે આ રીતે કેનું યુનિટ જાણી શકીએ. એનો મતલબ કે જો આપણે કુલ પ્રક્રિયાક્રમ જાણતા હોઈએ તો આપણે કેનું પરિમાણ એટલે કે કેનો એકમ નક્કી કરી શકીએ. એ જ પ્રમાણે જો આપણે કેનું મૂલ્યની સાથે જે એકમ આપ્યો હોય એના પરથી આપણે કુલ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. દાખલા તરીકે માની લો કે કોઈ એક પ્રક્રિયા છે જેના માટે કેનો એકમ 24.8 મિનિટ ઇન્વર્સ છે. તો આપણે પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે. શું થશે? તો હવે અહીંયા જુઓ, મિનિટ ઇન્વર્સ એટલે સમય ઇન્વર્સ થાય. આ બધામાંથી નક્કી કરો કે સમય ઇન્વર્સ એ કોનો એકમ છે. તો જુઓ અહીંયા સેકન્ડ ઇન્વર્સ એ જ સમય ઇન્વર્સ કહેવાય. તો અહીંયા પણ આપણી પાસે સમય ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ છે. સો દેટ મીન્સ કે એન એ કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? પ્રથમ ક્રમની. એટલે એન બરાબર શું આવશે? 1. એની જગ્યાએ તમને પૂછાય કે કે ઇઝ ઇક્વલ ટુ 0.175 મોલ રેસ ટુ -2 ઇન્ટુ લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આવા પ્રકારનું મૂલ્ય છે. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો હવે જુઓ, તમારે આને ફોકસ કરવાનું એના એકમને. તો મોલ રેસ ટુ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જે કહીએ તે આમાંથી કયા ફોર્મમાં દેખાય છે? આમાં દેખાય છે. તો એના માટે કુલ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? બોલો 3. તો અહીં આપણને n બરાબર બોલો 3 મૂલ્ય મળશે. વિદ્યાર્થી ભૂલ શું કરે છે? મોલ રેસ ટુ -2 લિટર સ્ક્વેર છે એટલે પ્રક્રિયાનો ક્રમ 2 લખીને આવે. નહીં, તમારે તો આ સૂત્રની અંદર મૂકવાનું છે. બરાબર. તો 1 - n માં બાદબાકી -2 ક્યારે આવે? જ્યારે આપણે n બરાબર 3 મૂકીએ. જુઓ, તમને સામે દેખાય છે કેનો એકમ. તો આપણે આ પ્રમાણે સોલ્યુશન કરી શકીએ. ફરી રિપીટ કરું છું, કુલ પ્રક્રિયાક્રમ જાણતા હોઈએ તો આપણે કેનો એકમ નક્કી કરી શકીએ, અને કેનો એકમ જાણતા હોઈએ તો પ્રક્રિયાનો કુલ ક્રમ નક્કી કરી શકીએ. સમજાઈ ગયું? સો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર ખૂબ અગત્યનો છે. આજના લેક્ચરને સમજવું હોય તો આની પહેલાંનો લેક્ચર તમારે જોવો પડશે વ્યવસ્થિત, અને હવે અગાઉના લેક્ચર્સને સમજવા હોય તો આજનો જે લેક્ચર મેં તમને ચલાવ્યો છે એને પરફેક્ટલી જોઈને રીડ કરીને તમારા માઇન્ડમાં ઉતારવાનો છે. સમજાઈ ગયું? ઓકે. તો બેઝિકલી આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનું હોમવર્ક તમારે 2 વખત લખવાનું છે, અને પેમ્પલેટની અંદર બધી માહિતી તમને આપી દેવામાં આવી છે. આ થોડી એક વિશિષ્ટ છે કે n બરાબર 4 હોય તો ચતુર્થ ક્રમની પ્રક્રિયા આપણા સિલેબસમાં મેક્સિમમ ચોથા ક્રમ સુધીની જ રિએક્શન આવશે. ઓકે. આ તમને કદાચ વિશિષ્ટ રૂપાંતરણ છે જે તમને એક્ઝામની અંદર પૂછી શકાય. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું, અને આ લેક્ચર પ્લીઝ મહેરબાની કરીને વ્યવસ્થિત વાંચી લેજો, પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે કોષ્ટક પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ બોર્ડમાં આવે છે. ઇવન જી નીટની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે. ઓકે. સો પરફેક્ટલી તમારે વાંચન કરી લેવું, કારણ કે જો પ્રક્રિયાક્રમ નહીં આવડશે તો એના પરથી તમને કેનો એકમ નહીં મળશે, અને આના પછીની જેટલી પણ માહિતી છે એ તમને આવડશે નહીં. ગઈકાલે એક તો ત્વરિત વેગનું સૂત્ર બનાવતા આવડવું જોઈએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે. ઓકે. હા, બીજી એક વાત, આની પહેલાં આના પછી હશે પેમ્પલેટની અંદર આખું એક કોષ્ટક આપ્યું છે કે કોઈ એક પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કરી શકીએ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પહેલાં એને લઈશું, અને પછી આપણે એક નવી થિયરી ઉપર જોઈશું. સો આજનો લેક્ચર પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.